ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આગામી 4 જૂનના રોજ વડોદરા શહેરમાં મતગણતરી યોજાશે, જેને લઈને કલેક્ટર ઓફિસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગનું આયોજન કરાયું। વડોદરા શહેરમાં 4 જૂનના રોજ લોકસભા ચૂંટણીનું પરિણામ યોજાશે, ત્યારે કહી શકાય કે જાહેર થયેલા ઉમેદવારનું ભવિષ્ય 4 જૂનના રોજ જાહેર થશે, જે અંતર્ગત મતગણતરીની વ્યવસ્થાને લઈને કલેક્ટર દ્વારા વ્યવસ્થા મીટિંગનું આયોજન કરાયું હતું। વડોદરા શહેરમાં આવનાર 4 જૂનના રોજ મતદાન ગણતરી યોજાનાર છે, જેને લઈને કલેક્ટર ઓફિસ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। આ મીટિંગમાં 4 જૂનના રોજ મતગણતરી એટલે કે કાઉન્ટિંગ થશે, ત્યારે નેતાઓનું ભવિષ્ય 4 જૂનના રોજ જાહેર થવા જઈ રહ્યું છે। ત્યારે કલેક્ટર કચેરી ખાતે મીટિંગ યોજવામાં આવી હતી। આ મીટિંગમાં મતગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થશે, જેને લઈને કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। પોલીસ પ્રશાસન, ફાયર બ્રિગેડની ટીમ સાથે ચૂંટણી અધિકારી સાથે કલેક્ટરે મીટિંગનું આયોજન કર્યું, જેમાં અનેક વાતોની ચર્ચા કરાઈ। આયોજિત આ મીટિંગમાં કલેક્ટર, પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશનની ટીમ, ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ, આરટીઓની ટીમ, ચૂંટણી અધિકારીઓ, એમજીવીસીએલની ટીમ સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા।